પાર્થભાઈને એક વાત કહેવી છે કે આ તમારા પૈસા નથી કે તમે બોટ લાવ્યા છો ને શોકેસમાં મૂકી દીધી છે. આ પ્રજાએ આપેલા ટેક્સના પૈસા છે અને એના ટેક્સના પૈસાથી તમે આટલી બોટ લાવ્યા છો. 4 દિવસ વડોદરા વાસીઓ ભૂખ્યા તરસ્યા રહ્યા. તમે જનતાને ના આપી તો કઈ નહીં. તમારા તો મંત્રી આવ્યા હતા ને ઋષિકેશભાઈ, અરે એમને તો બોટ આપી હતી તો ક્યાંક લોકોની મદદ થતી. તમે મંત્રીને બોટ ના આપી, ત્યાંના સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા. તમારી જોડે 10 જેટલી જે બોટો છે. વર્ષ 2015-16માં પાર્થભાઈ શેના માટે ને આ બધા ધંધા માંડ્યા છે તમે? કોણે કીધું તમને આ બોટો શોકેસમાં મૂકવા માટે? સ્પીડ બોટો પડી છે ત્યાં આગળ. આ પાર્થભાઈ ફોન નહીં ઉપાડે. પાર્થભાઈ ચીફ ફાયર ઓફિસર છો તમે, ધારાસભ્યનું નથી સાંભળતા, અધિકારીઓની નથી સાંભળતા. ધારાસભ્ય અપીલ કરે છે, અસંતોષ વ્યક્ત કરે. બેન, અસંતોષ વ્યક્ત ના કરો. કમિશનરની ઓફિસે પહોંચી જાઓ ને તરત ધોળું કાગળિયું એમના હાથમાં પકડાઈ દો કે પાર્થભાઈ તું રવાના થાય અહીંથી. તારી જરૂર નથી, કારણ કે વડોદરા વાસી 4 દિવસ પાણી વગર રહ્યા છે ને તમારા પાપે રહ્યા છે. 10 જેટલી બોટો કે જે એનડીઆરએફ આવી અને જે મોરચો સંભાળે છે અને ત્યારબાદ લોકોને છે ખાવા પીવાનું મળે છે, તો તમને શું ધોઈ પીવાના? તમને પગાર શેનો આપીએ છીએ અને શેના માટે આપીએ છીએ કે જ્યારે તમે ખરા અર્થમાં કામ ના આવી શકો? એ તમામ ધારાસભ્યોને અપીલ કરું છું ને કમિશનર શેની રાહ જોવે છે? મેયર શેની રાહ જોવે છે કે પાર્થભાઈનો કોઈ જવાબ લેવાનો છે તમારે કે કેમ? અરે કોઈ જવાબની જરૂર નથી. અને શેના માટે જવાબ આપે? અત્યારે જ ફોન નથી ઉપાડતા. 2 વખત અમારી પીસીઆર ટીમ ફોન લગાડી ચૂકી પાર્થ બ્રહ્મભટ્ટને, કહેવાતા ફાયર ચીફ ઓફિસર. અરે આ શું ફાયર ચીફ ઓફિસર કે શું રક્ષા કરશે? આગ લાગશે તો વડોદરા વાસીઓની. અરે જે પૂરમાં બોટો 2 બોટો ન વાપરી શકે એ ફાયર ઓફિસર આગ લાગશે ત્યારે રક્ષા કરવા આવશે? અરે શું અપેક્ષા રાખવી આવા ઓફિસરો સામે?